તો આપણા ભાઈ આપણને મળવા માટે સ્પેશિયલ ઘુગંબા આવ્યા છે. તો બસ ભાઈની ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો. જે રીતે અમને સપોર્ટ કરો છો એ રીતે આપણા ભાઈને સપોર્ટ કરજો. જય જવાહર, જય આદિવાસી. મને ગિલાસ માલ દે મારા ભાઈ. તો જય જોહર, જય આદિવાસી મિત્રો. કેમ છો બધા? સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને મિત્રો આજની સવાર આપણે કંઈક થઈ છે અહીં હાલોલમાં. મતલબ આ જો મિત્રો અહીં એક્ઝેક્ટ પેલી સામે જ બસ સ્ટેન્ડ દેખાય છે. અને આજે આપણે સવારમાં મસ્તનો બ્લોગ ચાલુ કરી દીધો હોય. કેમેરામાં કેવો કાળો દેખો કે તોડો દેખો કમેન્ટ કરજો. કેમેરો સાફ થઈ ગયો એટલે. બાકી પંકુભાઈ, મામુ બધા અમે અને પેલો. તો મિત્રો ફાઇનલી આપણે છે ને સવારમાં મસ્તના સમોસા મંગાવી દીધા છે. જો મિત્રો આ સમોસા અને કચોરી મંગાવી દીધી છે. તો ખાવું હોય તો લો, કાઢીએ છીએ અમે. આ ગાડી દે લે. તો મિત્રો આપણે ગાડીની સાફ સફાઈ કરી નાખી છે. જે આપણે બાબા દેવ બની રહેજો. કમ્પ્લીટ ગાડી સાફ કરી દીધી છે. આપણે હોટલ બી ખાલી કરી નાખી. તો જઈએ બાબા દેવ. ઝૂમ કરીને મતલબ કે બાબા દેવાઈ ગયા છે થાય છે. જો મિત્રો મારા મિત્રો જઈ રહ્યા છે આગળ આગળ અને આપણે જઈએ પાછળ પાછળ. હું એકવાર આવી ચૂકેલો હું. આ લોકો ફર્સ્ટ ટાઈમ છે ને બધા? હા, ફર્સ્ટ ટાઈમ. હા, તો હું એકવાર આવેલો હું. હવે આપણે જઈએ. હવે આજે તો હવાર ગલ્લા આવી જઈએ. મિત્રો તમે જોઈ શકો અહીં બાબા દેવની નીચે કેટલી મસ્ત મસ્તની દુકાનો છે. અને અહીંયા થઈને એન્ટર થવાનું. આપણે એન્ટર થઈએ. જય બાબા દેવ કોમેન્ટમાં લખી દેજો અને તમને દર્શન કરાવું. હા હા, બાકી આ ફોટોશૂટનો દેખો એક નંબર. આ ફોટોશૂટનો એટલે હા ફોટોગ્રાફી કેવું મસ્ત સજાવટ કરીને બનાવેલી છે. તો કોમેન્ટમાં જય બાબા દેવ લખી દેજો. જોઈ શકો મિત્રો આ કંઈક નીચે ગુફા है. गुफा में नीचे मंदिर भी हो सके. મને કંઈ ખબર નહીં, અહીંયા દેખાતું નહીં. પણ મતલબ કે આના પાણમ ગુફાઓ બી આવેલી છે એવું લાગે મને. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. શાંતિથી હું તો જણ મિત્રો પાવાગઢ ચડતા તકલીફ નથી પડતી એટલી બાબા દેવ ડુંગર ચડવામાં તકલીફ પડે છે. જોઈ લો, આફી ગયો છું. બધા મેં આપી જઈએ. ખતરનાક ઊભી છે મતલબ ચડાઈ છે. આ જો અને અહીંનું વ્યૂ એટલું કડક દેખાય ને વાત નહીં પૂછો. આજુબાજુ તાડ જંગલ. હાય હાય તાડ તો બાકી છે. હા બાકી આજ જો. તો મિત્રો ફાઇનલી આપણે બાબા દેવ આવી ગયા છે. તમે દર્શન કરી લેજો, હું તમને દર્શન કરાવું. ગાઈસ તમે એનું વ્યૂ ચેક કરો. બાકી એક નંબર. જય બાબા દેવ.
કેટલા મોટા મોટા પથ્થરો આવેલા છે અહીંયા જોઈ શકો બહુ મોટા મોટા અંકો બૂટ પહેર આયરો આ ભાઈનો બૂટ છે પણ બૂટ પહેરતો નથી હવે શું કરવાનું લે મારો બૂટ નહીં ભાઈ હું નહીં નાના છોકરાનો બૂટ છે તારો બૂટ છે તારો બૂટ છે મારો બૂટ મારો એટલે સાની માની નાના છોકરાનો બૂટ છે બૂટ કિસમ કાલ દે ફેર દે લે બૂટ હા આટલો મસ્ત મોગો બૂટ સ્માઈલ હે ને આ દેખ આ બૂટ વાળી સ્માઈલ અને આની સ્માઈલ દેખ આની સ્માઈલ દેખ આગે બૂટ વાળી સ્માઈલ પર યસ મામૂન મેરે કેનો બૂટ છે મામૂનો પહેર બૂટ પહેર બૂટ પહેર હા લઈ લો બેટ બૂટ તમારો જ છે બૂટ પહેર લે આમ એમ નહીં ડાય હું તો બૂટ પહેરી નહીં છું અમે તો બધા બૂટ પહેરે તમે કેમ છે બૂટ આનો હે પણ આગો બૂટ પહેરતો છે મોડું બી આનું દોરલું છે મામા તો મિત્રો હાલોલ કાલોલ ને પાવાગઢ બાજુ આવો અને મતલબ કે ચલાવાડા આવો અને તાળી ની પીએ એવું ગણે તાળી તો પીવી જ પડે મારા ભાઈ આ મતલબ કે આદિવાસી મતલબ કે એ છે તાળી પીલી હા આદિવાસી પીણું છે તો આપણે આખો બોટલ લઈ લીધો છે કેમ કે થોડી તે થાય નહીં એટલે અમે બોટલ લીધો છે પછી વિચાર્યો નહીં કે બીજો બોટલ લઈ લો કેમ કે બધા રસીલા છે તાળીના તેમ કાચની લગભગ 1-2 વર્ષની મળી જ નથી તાળી છે આપણે બાકી બીજું નહીં પીતા દારૂ ને આવું તો બીજું કશું નહીં પીતા પણ મતલબ કે આ નેચરલ છે એટલે પીએ તાળી પીએ પંકુભાઈ કાઢે ગાળે પી લઈએ જો મિત્રો સારી મજા આવે નહીં તમારે પીવી હોય ને તો કહેજો લેતો હોય બોટલ ફરી એક એક્સ્ટ્રા બોટલ કયો પીએ પહેલા કયો પીએ હે તને મને ગિલાસ માલ દે મારા ભાઈ ले मारा गिलास मारी देखो एक घूंटड़े એને એક આખું ડબ્બુ ખાલી પેલું ટબ ખાલી કરી નાખ્યું કેટલો રસીલો છે પણ જય બાબા જય ખત્રી બાબા આ તો આખો ટબલો કરી દેખી પીતો થોડુંક જ પીએ દેખજો ચોદું બનાવે મિત્રો આને થોડીક પીધી છે ખાલી અમે 3 જ ભાઈ ખાઈએ હો બાકી મામું હતો એ તો નહીં ખાતો મારે આપણે પહોંચી ગયા છે ફાઇનલી નરત રાઠા પાસે એનઆર કલેક્શન કોકંબા તો મિત્રો ફાઇનલી આપણે નરતભાઈ રણવાની દુકાને પહોંચી ગયા છે અને તમને બતાવો નરતભાઈ આવી રહ્યા હા જોઈ શકો તમે કેમ છો ભાઈ બસ મજામાં તો આપણા ભાઈ આપણને મળવા માટે સ્પેશિયલ ભૂકંબા આવ્યા છે તો બસ ભાઈની ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો જે રીતે અમને સપોર્ટ કરો છો એ રીતે આપણા ભાઈને સપોર્ટ કરજો જય જવાહર જય આદિવાસી તો આ ભાઈ કન્ટિન્યુ દુકાને બેસી જ રહે કાંઈ દુકાને જ રહે તો મતલબ કે તમે આવવું હોય નરોતભાઈને મળવું હોય તો આપણી ગોગંબામાં દુકાન છે નરોતભાઈની અહીંયા મતલબ કે કંઈક સરકારી દવાખાનું છે એની સામે જ દુકાન છે તો આવો અને મતલબ કે ભાઈની દુકાને કપડાં ખરીદજો બહુ સસ્તા અને મતલબ વ્યાજબી ભાવે આપે છે બીજી દુકાનો બજારમાં દુકાનો છે ને એનાથી ઘણું સસ્તું મતલબ કે મળે છે તો આવી શકો છો તમે તમે કયા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ફર્સ્ટ સોંગ અમે વિનય સ્ટુડિયોમાં કર્યું હતું બરાબર પછી મોટા ભાગે અમે સોમનાથ હર્ષિદી સ્ટુડિયો અને ગઈ સાલ બધા હર્ષિદી સ્ટુડિયોના બહુ મારા મિલિયનો પર ચાલ્યા બરાબર વિનાયકના અંદર ચાલી ગયા તો મિત્રો ફાઇનલી આપણે નરોતભાઈની દુકાનેથી કપડાં લઈ લીધા છે જો મિત્રો આ જોડી એક આખી જોડી જોરદાર કપડાં છે મારા ભાઈ ગજબનો તો મિત્રો આપણે આવી ગયા છે આપણે મતલબ ગોધરા સિમલા રોડ પર અને મિત્રો આપણી ગાડીને સ્ક્રેચ વાગી ગયા હતા તો સ્ક્રેચ એ ડાકરા ગયા હતા અને ગઈકાલે મતલબ કે મેં મૂકી દીધી મતલબ કે એક થાંભલાને અડાડી દીધી હતી તો અહીંયા સ્ક્રેચ પડી ગયો તો સ્ક્રેચ નીકળવા માટે આપણે આવી ગયા છે સિમલા અને મિત્રો અહીં કેવું કે કોઈ બી મતલબ કે ગાડી આખી તૂટી જાય ને તો બી ગીરી થઈ જાય એવું મતલબ કે સિમલા છે આખું ઇન્ડિયાનું મતલબ વપરાય છે આખા એશિયામાં સિમલા તો મિત્રો મતલબ કે આપણે આવી ગયા છે અહીંયા સ્ક્રેચ કઢાઈ અને થોડી વારમાં આપણે જશું ઘરે તો કન્ટિન્યુ બન્યા રહેજો અને તમારે પણ સ્ક્રેચ કાઢવાય તો અહીંયા આવીને કાઢી શકો છો અહીં સિમલા રોડ પર ગમે તે મતલબ સિમલા ગમે તે બધું ગમે એવું થઈ જાય હે જોઈ શકો તમે
બસ લે. તો મિત્રો આપણે ફાઇનલી ઘેરે આવી ગયા છે. આ જો રોકી દેખો તો ખરા રોકી કામ કરે એટલે બસ લે બસ જો મિત્રો રોકી કામ કરે મતલબ કે આગળ એટલી ખુશી થઈ ગઈ ને આ હું આવી ગયો ને તે 2 દાડામાં. બસ લે બસ હું કાલે જ લાવી ગયો ને તે આગળ હૂતો જ નથી મિત્રો. બસ મસ્તી બસ. તો મિત્રો આટલા સુધી બ્લોગ જોતા હોય તો વિડીયો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આજે મૂડ જ નથી હવે કાંઈ નહીં નવો બ્લોગ બનાવશું આપણે કાલેથી. તો બસ આટલા સુધી જોતા હોય તો થેન્ક યુ. બાકી